હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજે આપણે બે ટોપિક ફરી એકવાર કવર કરવાના છે એક જ વિડીયોમાં, ધેટ્સ ક્લોક એન્ડ કેલેન્ડર. ઓકે, તો સૌથી પહેલાં આપણે ફટાફટ કવર કરીશું. તમારો ટાઈમ બી વધારે વેસ્ટ નહીં કરું અને મારો બી નહીં થાય, રાઈટ? પછી આપણે આના માટે પ્રેક્ટિસ MCQ ટેલિગ્રામમાં મળી જશે. અહીંયા આપણે જસ્ટ ફેક્ટ કવર કરવાનું છે. સો સૌપ્રથમ જોઈએ તો ક્લોકમાં 60 મિનિટ એટલે 1 કલાક થાય, રાઈટ? તો 30 મિનિટ એટલે અડધો કલાક થાય એન્ડ 50 મિનિટ એટલે ચોથો ભાગ થયો. 15 મિનિટ, સોરી. નાવ હવે જો ફેક્ટ છે કે અવર હેન્ડ કલાકનો કાંટો છે એ 12 કલાકમાં એક રાઉન્ડ કમ્પ્લીટ કરે છે. તો એક દિવસમાં કેટલી કલાક હોય? 24 કલાક, રાઈટ? અને સેકન્ડ હેન્ડ છે એ એક મિનિટમાં એક રાઉન્ડ કવર કરે છે. તો 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ, રાઈટ? ઇન એવરી અવર બોથ હેન્ડ કોઇન્સાઇડ વન્સ. એક કલાકમાં સેકન્ડ કાંટો અને કલાક કાંટો એકવાર એકબીજાની ઉપર કોઇન્સાઇડ કરે છે, એટલે એકબીજાની ઉપર આવે છે. ત્યારબાદ છે ઇન 60 મિનિટ્સ, એટલે કે એક કલાકમાં મિનિટ હેન્ડ ગેઇન 55 મિનિટ્સ ઓન અવર હેન્ડ. કલાક કાંટા કરતાં મિનિટ કાંટાએ 55 મિનિટ એક્સ્ટ્રા ગેઇન કરેલી હોય છે. આ બધી વસ્તુ જસ્ટ યાદ રાખો, જો તમને વન લાઇનર પૂછાય તો કામ આવી શકે. બાકી ફોર્મ્યુલા છે જે યાદ રાખવાના છે સમ માટે. ત્યારબાદ છે હેન્ડ સ્ટ્રેટ લાઇન, મીન્સ કે ઓપોઝિટ ટુ ઈચ અધર, અને ટુ એંગલ આર એટ 90 ડિગ્રી. તો 15 મિનિટનો ગેપ હોય બંને વચ્ચે, અને અપોઝિટ ડાયરેક્શનમાં 30 મિનિટનો ગેપ હોય, રાઈટ? સો બીજું અહીંયા છે કે 12 કલાક એટલે 360 ડિગ્રી થઈ ગયો કલાક કાંટાને. તો એક કલાકમાં 30 ડિગ્રી થયું, એક મિનિટમાં 1.5 ડિગ્રી. 12 કલાકમાં 360 ડિગ્રી, તો ત્રિરાશિ મૂકવાની. તો એક કલાકમાં કેટલું? તો 30 ડિગ્રી. તો એક કલાક એટલે 60 મિનિટમાં 30 ડિગ્રી કરે છે, તો એક મિનિટમાં 1.5 ડિગ્રી. ત્યારબાદ 60 મિનિટ એટલે 360 ડિગ્રી કરે છે. મિનિટ હેન્ડ 12 hours. 60 મિનિટ એટલે 1 કલાક. એક કલાકમાં 360 ડિગ્રી ફરે છે મિનિટ હેન્ડ, રાઈટ? તો એક મિનિટમાં 6 ડિગ્રી. જો કલાકના કાંટાની વાત આવે આર હેન્ડની, તો એક મિનિટમાં 1.5 ડિગ્રી હશે અને મિનિટ હેન્ડ એક મિનિટમાં 6 ડિગ્રી. પછી બોથ હેન્ડ અકર એટ 90 ડિગ્રી ટ્વાઇસ ઇન 1 hour. એક કલાકમાં બંને કાંટા 90 ડિગ્રી બે વાર 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. સો 12 કલાકમાં 22 વાર અને 24 કલાકમાં 44 વાર. પછી સ્ટ્રેટ લાઇન એટલે કે એકબીજાને ઓપોઝિટ. એક કલાકમાં એક વાર, 12 કલાકમાં 11 વખત અને 24 કલાકમાં 22 વખત. ઓકે, સ્ટ્રેટ લાઇન અથવા તો ઓપોઝિટ એ આપણે જોયું. ત્યારબાદ છે નેક્સ્ટ, બોથ હેન્ડ કોઇન્સાઇડ ઈચ અધર એટ વિચ ટાઈમ. તમને આવું પૂછવું હોય કે બંને કાંટા એકબીજા ઉપર ક્યારે આવશે, કયા ટાઈમે, તો એનો ફોર્મ્યુલા છે ગેપ ઇન્ટુ 12/11. ગેપ એટલે શું થશે? તો સ્મોલ અવર ફ્રોમ ગિવન ટુ. 2 કલાક તમને આપી હોય કે 4 અને 5 કલાક વચ્ચે ક્યારે બંને કાંટા એકબીજા ઉપર આવશે, તો જે નાની કલાક છે 4, એને ગુણ્યા 5 કરવાનો એટલે તમને ગેપ મળી જશે, રાઈટ? ત્યારબાદ છે વેન બોથ હેન્ડ ઓપોઝિટ. જ્યારે તમને એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે બંને હાથ ક્યારે એકબીજાને ઓપોઝિટ છે, ત્યારે સૂત્ર આવશે ગેપ +or-30 ઇન્ટુ 12/11. જો 12 અને 6 થી ટાઈમ જોતો હોય, 12 થી 6 એટલે 1 થી 2, 2 થી 3 એવી રીતે, તો +30 થશે. અને 6 થી 12 થતો હોય કે 7, 8, 9 એ બધા આવતા હોય તો -30 થશે. અને ત્યારબાદ છે એવું કીધું હોય કે બોથ હેન્ડ એટ 90 ડિગ્રી, ક્યારે 90 ડિગ્રી હોય, તો ગેપ +or-15 ગુણ્યા 12/11. જ્યારે એકબીજા ઉપર કે ત્યારે ઓનલી 12/11, ઓપોઝિટ કે ત્યારે 30 ગુણ્યા 12/11, અને 90 ડિગ્રી કે ત્યારે 15 ગુણ્યા 12/11. ગેપ બધે સેમ જ રહેશે કે જે 2 કલાક આપેલી હોય એમાંથી નાની કલાક ગુણ્યા 5. ઓકે, સો નેક્સ્ટ જુઓ. એટ વોટ એંગલ ધ હેન્ડ્સ ઓફ અ ક્લોક આર ઇન્ક્લાઇન્ડ એટ 15 મિનિટ પાસ્ટ. કયા એંગલે આપણે ડિગ્રી શોધવાની છે કે 15 મિનિટ પાસ્ટ 5, 5માં 15 મિનિટની વાર હોય ત્યારે. જો આવો ક્વેશ્ચન પૂછે ને ત્યારે મિનિટ હેન્ડ અહીંયા અને અવર હેન્ડ. સો હિયર 15 મિનિટ પાસ્ટ 5 એટલે મિનિટ હેન્ડ 3 ઉપર હશે અને અવર હેન્ડ 5 ઉપર. તો હવે 15 મિનિટ કીધું છે, 15 ઇન્ટુ 1/2. 1/2 એટલે આપણે જોયું હતું કે આર હેન્ડ હોય 1 મિનિટમાં 1.5 ડિગ્રી કવર કરે, રાઈટ? તો 15 મિનિટ ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ 7 1/2 આવશે. હવે 15 મિનિટ પાસ્ટ 5
હવે 1 કલાક એટલે 60 મિનિટ થાય, તો 60 + 7 1/2, તો શું આવશે 67 1/2. આ એંગલ બનાવશે. ઓકે. So our next question is, a clock is set at 8 a.m. The clock gains 10 minutes in 24 hours. What will be the right time when the clock indicates 1 p.m. on the following day? એટલે કે ક્લોકને 8 વાગે સેટ કરવામાં આવે છે અને 24 કલાકમાં 10 મિનિટ એક્સ્ટ્રા ગેઇન કરે છે. તો બીજા દિવસે બપોરે 1 વાગે સાચો ટાઈમ શું હશે એવું કહે છે. સો જુઓ, 8 વાગ્યાથી બીજા દિવસના 1 વાગ્યા સુધી આપણને 29 કલાક થાય ટોટલ. સો 10 મિનિટ્સ ગેઇન ઇન 24 hours. 24 કલાકમાં એ 10 મિનિટ ગેઇન કરે છે. સો 24 hours 10 મિનિટ ઓફ ધીસ ક્લોક ઇઝ ઇક્વલ ટુ 24 hour કરેક્ટ ટાઈમ. 24 કલાકમાં 10 મિનિટ ગેઇન કરે છે, આમ 24 કલાકમાં એક કરેક્ટ ટાઈમ મળવો જોઈએ. તો કરેક્ટ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા 145/6. એટલે 24 આવરને મિનિટમાં કન્વર્ટ કર્યું, 60 + 10 મિનિટ્સ બાય 6, એટલે આખાને પછી આવરમાં કન્વર્ટ કરી દીધું છે. હવે એવું કીધું છે કે જો 145/6 આવર ઓફ ધીસ ક્લોક એટલે આપણને સાચો 24 આવર્સનો કરેક્ટ ટાઈમ મળે છે. તો 29 કલાકે કેટલો ત્રિરાશિ મૂકેલી છે, 29 × 24/6 upon 145, તો 28 કલાક અને 48 મિનિટ્સ. એટલે કે આપણને ફોલોઈંગ ડે 29 અવર્સ થવા જોઈએ ને 8 થી 1 વાગ્યા સુધીમાં, પણ અહીં આપણને 28 કલાક ને 48 મિનિટ એટલે 12 મિનિટ ફાસ્ટ છે. કરેક્ટ ટાઈમ જે બતાવે, કરેક્ટ ટાઈમ હોવો જોઈએ એના કરતાં 12 મિનિટ વધારે બતાવે છે. તો ઇટ શોઝ 1 p.m. ઇટ વિલ બી 48 મિનિટ પાસ્ટ 12. ઓકે. સો ઇન શોર્ટ એવું કહે છે કે 8 વાગ્યાથી બીજા દિવસે બપોરે 1 વાગ્યા સુધીમાં 29 કલાક થાય છે. પણ જે આપણી ક્લોક છે એ દર 24 કલાકમાં 10 મિનિટ એક્સ્ટ્રા ગેઇન કરે છે. તો આપણને ત્યારે જે ટાઈમ બતાવે છે 1 વાગ્યાનો બતાવે છે, પણ ખરેખર ટાઈમ શું હોવો જોઈએ? તો આપણે અહીંયા જોયું ત્રિરાશિ મૂકીને કે 28 કલાક અને 48 મિનિટ હોવો જોઈએ. તો કરેક્ટ ટાઈમ ઇઝ કે 12 કલાક 12 ને 48 થઈ હશે, 12 મિનિટની વાર હશે, બટ ક્લોકમાં 1 વાગે એવું બતાવતા હશે. સો નાઉ ફાઇન્ડ ધ એંગલ બિટવીન હેન્ડ્સ ઓફ ક્લોક. બે ક્લોકના બે કાંટા વચ્ચેના એંગલ ગોતવાના હોય ત્યારે, જ્યારે તમને એવું કીધું હોય 7 ને 20 વચ્ચેનો એંગલ ગોતો, તો જે કલાક છે એને મલ્ટીપ્લાય બાય 30 થશે અને જે મિનિટ છે એને મલ્ટીપ્લાય બાય 11/12 થશે. 7 × 13 11/2 × 10. પછી જે આવે એને માઇનસ કરવાનો, 7 3 = 210 એન્ડ આનો થશે અહીંયાથી 10 એટલે 11 × 10 110. તો માઇનસ સાઇન જે આવે તમારું ડિગ્રી ઓફ એંગલ થશે. સેમ હિયર. ઓકે. અને જો આન્સર 180 કરતાં મોટો હોય, લાઈક ઇફ આન્સર ઇઝ 245, તો પછી તમારે 360માંથી સબસ્ટ્રેક્શન કરવાનું. અને નેગેટિવ આવે તો એને એબ્સોલ્યુટ વેલ્યુ ગણીને લઈ લેવાનું, બિકોઝ ક્યારે નેગેટિવ ના હોય, એંગલ નેગેટિવ ના હોય. ત્યારબાદ છે જો ક્લોક તમને મિરર ઇમેજમાં હોય અને વોટર ઇમેજમાં, તો શું કરવાનું? લાઈક તમને મિરર ઇમેજમાં કીધું હોય કે આ ક્લોક છે એનું મિરર ઇમેજ શું બનશે, તો જનરલી 1160માંથી એને સબસ્ટ્રેક્ટ કરી દેવાનું. લાઈક એવું કીધું તો 130 છે એની મિરર ઇમેજ શું બનશે, તો 1160 - 130 એટલે 1030 એ તમારી મિરર ઇમેજ બની જશે. પણ જો 12 કરતાં મોટો ટાઈમ આપેલો હોય કે 13 14 15 એવી રીતે આપેલા હોય 24 આવરના ગેપ ઓલામાં ફોર્મેટમાં, તો તમારે 2360માંથી બાદ કરવાનું રહેશે. સેમ વોટર ઇમેજ, જ્યારે વોટર ઇમેજ પૂછે ત્યારે 1830માંથી બાદ કરી શકો, 630 યા 1790. જો તમને 6 કરતાં મોટો નંબર દીધો હોય 8 9 10 11, તો તમારે 1830માંથી બી કરી શકો, 1790માંથી બી કરી શકો. આન્સર વિલ બી કરેક્ટ. ઓકે. સો નેક્સ્ટ ટોપિક ઇઝ કેલેન્ડર. તો એના થોડા ફેક્ટ જોઈએ કે નોર્મલ કેલેન્ડરમાં 365 ડેઝ હોય એટલે કે 52 વીક્સ એન્ડ 1 ડે, અને લીપ યર હોય તો 366 ડેઝ હોય એટલે 52 વીક્સ એન્ડ 2 ડેઝ. અહીંયા મારી મિસ્ટેક છે, ઇટ શુડ બી 2 ડેઝ. ઓકે. અને લીપ યર દર 4 વર્ષે આવે. ત્યારબાદ છે કે યર અધર દેન સેન્ચુરી ઇઝ ડિવાઇડ બાય 4 એઝ વેલ એઝ 400. જો સેન્ચુરી નહીં હોય તો 4થી ડિવાઇડ થશે ને સેન્ચુરી હશે તો 400. તમારે લીપ યર છે કે નહીં જાણવા માટે 4થી ડિવાઇડ કરવાનું, સેન્ચુરી હોય તો 400થી. દેન ટોટલ ડે ડિવાઇડેડ બાય 7, રિમેનિંગ યર ઇઝ કોલ્ડ ઓડ ડે. ટોટલ દિવસોને તમે 7 વડે ડિવાઇડ કરો, લાઈક 15 દિવસ હોય 7 વડે ડિવાઇડ કરો, 7 × 2 = 14, જે એક દિવસ વધ્યો એને આપણે કહીશું ઓડ ડે.
તો 100 વર્ષમાં 5 ઓડ ડે આવે, 200 વર્ષમાં 3. ત્યારબાદ છે એક ફેક્ટ છે જે તમારે યાદ રાખવાનું કે ઇફ ફર્સ્ટ ડે ઓફ અ સેન્ચુરી કાન્ટ બી વેનસડે, ફ્રાઈડે અને સન્ડે. સેન્ચુરીનો પહેલો દિવસ ક્યારેય વેનસડે, ફ્રાઈડે અને સન્ડે નહીં હોય. એવી જ રીતે લાસ્ટ ડે ઓફ સેન્ચુરી કેન નોટ બી ટ્યુઝડે ઓર અ સેટરડે. સેન્ચુરીનો છેલ્લો દિવસ ટ્યુઝડે અથવા તો સેટરડે નહીં હોય. ઓકે, સો નેક્સ્ટ જુઓ, સમ ડેટ બટ યર ડિફરન્ટ. ડેટ સેમ હોય અને વર્ષ અલગ હોય, તેના માટે શું કરવાનું? Then from one year to another year +1, and if it's leap year it's +2. એક વર્ષથી બીજા વર્ષમાં જવા માટે +1 કરો, અને જો લીપ યર હોય અને ફેબ્રુઆરી મંથ ઇન્ક્લુડ થતો હોય તો +2 કરવાનું. ઓકે, લાઈક અહીંયા છે કે 22/1/2007 વેનસડે હતો તો 22/1/2008 શું આવશે? તો 7માંથી 8 છે, લીપ યર નથી, +1 કરી દેવાનું. 2008 લીપ યર છે પણ આપણે ફેબ્રુઆરીને ઇન્ક્લુડ કરેલ નથી, સો ઓનલી +1 જ થશે, તો આવશે થર્સડે. ત્યારબાદ 22/3/2007 શનિવાર છે અને 22/3/2008 શું હશે? તો અહીંયા આપણે ફેબ્રુઆરીને ઇન્ક્લુડ કરી દીધો છે, તો દેટ શુડ બી એ +2, તો ઇટ્સ અ મંડે. ત્યારબાદ 5 માર્ચ 2006 મંડે છે, તો 5 માર્ચ 2007 શું હશે? ઇટ શુડ બી ટ્યુઝડે, કેમ કે +1 છે, અહીંયા લીપ યર જ નથી એટલે ઓનલી +1. નાવ સેમ યર બટ ડેટ ડિફરન્ટ, ફાઇન્ડ ડે. તમને તારીખ વર્ષ સેમ આપેલું છે, તારીખ અલગ અલગ છે અને દિવસ શોધવાનો છે. લાઈક એવું કીધું છે કે 2/7/1996 ઇઝ અ મંડે, તો 29 ડિસેમ્બર 1996 એ કયો દિવસ હશે? યર સેમ જ આપેલું છે. હવે તમારે મંથ, તો અહીંયા મંથમાં છે, જો જાન્યુઆરીમાં +3 કરી દેવાનું, ડાયરેક્ટલી યાદ રાખવાનું, કેમ કે 31/7 કરશું એટલે તમને ઓડ નંબર 3 મળશે, ઓડ ડેઝ. ફેબ્રુઆરીમાં જો લીપ યર હોય તો 1, અધરવાઇઝ 0. એવી જ રીતે જે 31 દિવસવાળા મહિના હશે એમાં ઓડ ડે 3 હશે અને 30વાળા હશે એમાં 2 હશે. ઓકે, અહીં આપણે 7 મંથ એટલે જુલાઈ આવે, તો જુલાઈ 31મો મહિનો છે, તો અહીંયા ઓડ ડે આપણે આવશે હાઉ મેની? 3. પણ 3 નથી લેવાના, કેમ કે આપણને અહીંયા 1 જુલાઈથી નહીં, 2 જુલાઈ પછી ગણવાનું છે, તો 31 - જે ડેટ આપેલી છે 2, એને માઇનસ કરી નાખો એટલે વધશે 29. 29/7 કરો એટલે 1 ઓડ ડે વધશે. ત્યારબાદ જૂન, જુલાઈ, પછી આવશે ઓગસ્ટના 3, સપ્ટેમ્બરના 2, ઓક્ટોબરના 3, નવેમ્બરના 2 અને ડિસેમ્બરમાં આપણે બધા નથી લેવાના, જસ્ટ 29 તારીખ સુધી લેવાનું છે, 29/7 એટલે 1 મળશે. હવે આ બધાનો ટોટલ કરો, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 1 મિનિટ, સોરી 12 થાય, 3 ને 3 6, 7, 8, 9, 10, 11 ને 12, 12 ભાગ્યા 7 એટલે 5, તો મંડે +5, કેમ કે અહીં આપણને કીધું હતું મંડે હતો, તો +5 એટલે સેટરડે આવશે. આ સેકન્ડ ટાઈપના ક્વેશ્ચન છે. નાઉ મૂવિંગ ઓન ટુ થર્ડ વન. હવે થર્ડ વનમાં તમને ઈયર પણ ડિફરન્ટ આપી દીધું છે, રાઈટ? તો ઈયરમાં પહેલાં +1 કરી નાખવાનું, મંડેથી ટ્યુઝડે. પછી જે રીતે આપણે જાન્યુઆરીથી જુલાઈથી ડિસેમ્બર સુધી ગયા હતા, એવી જ રીતે અહીંયા જાન્યુઆરીમાં 28 દિવસ લઈ લીધા છે, તો 28 પછીના ગણવાના. 31 - 28 કરો એટલે 3 વધે. ફેબ્રુઆરી 2002 છે એટલે લીપ યર નથી, તો 0 ડે વધશે. માર્ચમાં 31 એટલે 3 અને એપ્રિલના 5 દિવસ, તો 3 ને 3 6 +5 એટલે થશે 11. 11/7 તો 4 વધશે. 4 + 1 ટ્યુઝડે. ઓકે, તો 5 થયા મંડે +5 શું થશે? સેટરડે. હવે સેમ કેલેન્ડર ક્યારે રિપીટ થશે એવા ક્વેશ્ચન આપેલા હોય, તો જો લીપ યર હોય ને તો સેમ કેલેન્ડર +28 કરી દેવાનું. અને એવું કીધું પાછળ ક્યારે હતું કે ભૂતકાળમાં ક્યારે સેમ કેલેન્ડર રિપીટ થયું હતું, તો -28. પછી લીપ યર +1 હોય, લાઈક 2000 ઇઝ લીપ યર, તો 2001માં કીધું હોય કે 2001નું ક્યારે રિપીટ થાય, +6 કરવાનું. લીપ યર +2 હોય તો +11 થશે, અને લીપ યર +3 હોય તો બી +11. અને પાસ્ટનું પૂછે, લીપ યર હોય તો -28, લીપ યર પ્લસ હોય તો -11, લીપ યર +2 હોય તો -11 અને લીપ યર +3 હોય તો -6. ત્યારબાદ છે મંથ કોડ યાદ રાખવાના છે. તો જાન્યુઆરી માટે 0 છે, ફેબ માટે 3, માર્ચ માટે 3,
અને યાદ કેવી રીતે રાખવાનું? 033, 035, 614, 625. ડન. પછી ડે માટે છે તો એ તો તમને યાદ રહી જાય કે 1 2 3 4 5 6 યા તો 0 ને યા તો 7. યસ. અને જો આ એક નોટ છે કે જો તમને લીપ યર વિશે પૂછ્યું હોય અને એમાં બી સ્પેશિયલી જાન્યુઆરી કે ફેબ્રુઆરીના દિવસ પૂછ્યા હોય તો જે આન્સર આવે એમાંથી -1 કરી દેવાનું. આ એક યાદ રાખજો. હવે તમારે યુઝ કઈ રીતે કરવાનું? તો તમને કોઈ ડેટ આપેલી હશે, લાઈક 26 જાન્યુઆરી 1996 એ કયો દિવસ હશે? અહીંયા જે ડે હોય એ લખી દેવાનું, મંથનો કોડ, યરનો કોડ, નંબર ઓફ લીપ યર ડિવાઇડેડ બાય 7. તો અહીંયા જુઓ એક્ઝામ્પલ છે કે 20th ઓક્ટોબર 1995 કયો દિવસ હશે? તો પહેલાં ડે એટલે 20th. ત્યારબાદ છે મંથ કોડ. ઓક્ટોબર માટે મંથ કોડ હતો 0. હિયર યુ કેન સી છે 0. તો અહીંયા આવશે 0. પછી છે ઈયર. તો ઈયર અહીંયાથી લાસ્ટ 2 ડિજિટ લખી દેવાના 95. અને હાઉ મેની લીપ યર્સ? તો લીપ યર શોધવા માટે 95 ડિવાઇડ બાય 4 કરીને જે ક્વોશન્ટ આવે એ તમારે અહીંયા લખી દેવાનો. ઇટ્સ 23. ઓકે. 4 ને 95 બાય ડિવાઈડ કરો, પછી અહીંયા રિમાઇન્ડર નહીં જોવાનું, ઉપર જે આવે ક્વોશન્ટ એ જોવાનો, +23 કરીને ડિવાઈડ બાય 7. પછી જે આવે જે રિમાઇન્ડર હશે એ તમારો જવાબ આવશે. લાઈક 5 છે તો 5 નંબર ઉપર શું છે? ફ્રાઈડે. તો ઇટ્સ યોર આન્સર ફ્રાઈડે. અહીંયા ક્વોશન્ટ અહીંયા રિમાઇન્ડર જોવાનું. જ્યારે લીપ યર શોધવાનો હોય ત્યારે ઉપરનું જોવાનું ક્વોશન્ટ, અને જ્યારે તમારે કયો ડે છે એ જોવાનો હોય ત્યારે રિમાઇન્ડર જોવાનું. હવે છે કે ઇફ યર ઇઝ બિટવીન 2000 and 2999, રાઈટ, દેન સબસ્ટ્રેક્ટ ફ્રોમ 1900. જો તમને 2000 થી 2999 વાળું કોઈ વર્ષ કીધું હોય તો એને 1900માંથી બાદ કરી દેવાનું. આ જસ્ટ એક નોટ છે. હવે તમને કહે છે કે 3/8/2022 કયો દિવસ હશે? તો 2022 એટલે 2000 પછીનું છે તો એને 1900માંથી બાદ કરો. ઇટ્સ 122. તો અહીંયા આવશે ડે 3, પછી 8 એટલે ઓગસ્ટનો કોડ છે 2. ઉપર ટેબલ યાદ રાખી લેજો બધા કોડ મોડે. ત્યારબાદ છે તમારે લખવાનું ઈયર થાય તો 122. હવે એના લીપ યર તો 122 ડિવાઈડ બાય 4 કરો એટલે ઉપર ક્વેશ્ચનમાં મળશે 30. 30/7. તો ઇટ્સ 3. રિમાઇન્ડર 3 વધશે તો આન્સર વિલ બી વેનસડે. ઓકે. તો જેટલા આપણે ક્લોક અને કેલેન્ડરમાં પૂછાતા હતા એ બધા ક્વેશ્ચન અને ફોર્મ્યુલાસ કવર કરાવી દીધા છે. બાકી પ્રેક્ટિસ માટે તમને ટેલિગ્રામમાં અલગથી ક્લોકના 20 અને કેલેન્ડરના 20 યા 25 MCQ મળી જશે. ઓકે ગાઈઝ, થેન્ક યુ.